નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદનું નવું નજરાણું 823 કરોડના ખર્ચે બનેલા આ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું 97% કામ પૂર્ણ થઈ ગયું છે. દિવ્ય ભાસ્કર પહેલીવાર અંદરનો નજારો બતાવે છે. એકવીસ એકરમાં બનેલું આ ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, જે મુખ્ય 4 બ્લોક સહિત અલગ અલગ 6 વિભાગમાં વહેંચાયેલું છે. બ્લોક એ માં એક્વાટિક સ્ટેડિયમ છે, જેમાં ઇન્ટરનેશનલ કક્ષાના સ્વિમિંગ પુલ અને ડાઇવિંગ પુલ છે. આ પુલની ખાસ વિશેષતા એ છે કે બંનેને કેપેસિટી મુજબ નાના મોટા કરી શકાય. બંને પુલ ફીના નોર્મ્સ મુજબ મર્થા ટેકનોલોજીથી બનાવાયા છે. ભૂકંપની સ્થિતિમાં પણ આ પુલ ક્રેક નહીં થાય. એક સાથે અહીં 1500 પ્રેક્ષકો બેસી શકશે. આ જે સ્વિમિંગ પુલ છે તે ઇન્ટરનેશનલ લેવલનો બનાવવામાં આવ્યો છે, પરંતુ ફક્ત ઓલિમ્પિકમાં તેનો ઉપયોગ નહીં થઈ શકે. કારણ એ છે કે અહીંની કેપેસિટી ઓલિમ્પિક્સના નોર્મ પ્રમાણે ખૂબ ઓછી છે. બ્લોક બી માં સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ છે. અહીં 42 બાય 24 મીટરના 2 હોલ છે, જેનો એક સાથે 2 બાસ્કેટબોલ, 2 વોલીબોલ કોર્ટ અથવા 8 બેડમિન્ટન કોર્ટ તરીકે ઉપયોગ થઈ શકશે. અહીં એક સાથે 2 ટેકવાન્ડો, 2 કબડ્ડી કોર્ટ, 2 રેસલિંગ અથવા ટેબલ ટેનિસની એક જ સમયે 12 મેચ યોજી શકાશે. પ્લેયર્સ માટે અહીં લોન્ચથી સજ્જ ફિટનેસ સેન્ટર અને ચેન્જિંગ રૂમ હશે, જ્યારે કોચ માટે 8 ડબલ રૂમ, પ્લેયર્સ માટે 100 ટ્રિપલ બેડરૂમ તેમજ 150 કોર્પોરેટ્સ માટેના ડાઇનિંગ હોલ હશે. બ્લોક સી એટલે ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના, જેમાં એન્ટર થતા જ અમદાવાદની વિવિધ ઓળખ જાણે મહેમાનોને આવકારશે. ચમકતી ટાઇલ્સ અને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.